ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ભાવનગર પ્રાદેશિક કેન્દ્ર ખાતેથી હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જાહેર વહીવટ વિષય અંતર્ગત FYBAમાં પેપર નંબર 1 જાહેર વહીવટના સિદ્ધાંતો તે અંતર્ગત બ્લોક 2 જાહેર સંસ્થાના ઉદાહરણો અને તેમાં એકમ 9 વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત વિશે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીશું. આજના મારા આ વિડિયો લેક્ચરની સમગ્ર રૂપરેખા આ પ્રકારે રહેશે. આ વિડિયો લેક્ચરના અંતમાં હું તમને સ્વાધ્યાય રૂપે કેટલાક પ્રશ્ન આપીશ, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાના સમયે આપીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. આજના મારા આ વિડિયો લેક્ચરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તમે જાહેર વહીવટના આ વૈજ્ઞાનિક સંચાલનનું જે સિદ્ધાંત છે તે વિગતવાર તમે સમજો. 20મી સદીની શરૂઆતમાં અમેરિકામાં ફ્રેડરિક વિન્સલો ટેલરે ઉદ્યોગના સંચાલનનું સંશોધન હાથ ધર્યું હતું. સંચાલનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરનારાઓમાં તે અગ્રેસર ન હોવા છતાં તેના પુરોગામીઓમાંના કોઈએ પણ કામની પદ્ધતિનું પ્રત્યક્ષ પૃથક્કરણ કર્યું ન હતું. ટેલર માનતા હતા કે ઉત્તમ સંચાલન એ સાચું વિજ્ઞાન છે. એ સિદ્ધાંત બધી જ માનવીય પ્રવૃત્તિઓ માટે લાગુ પાડી શકાય તેમ છે. કામના સંગઠન માટે મૂલાધારની સ્થાપના કરીને ઉત્પાદકતામાં સુધારો લાવવા માટે આ સિદ્ધાંત સાર્વત્રિક રીતે અમલી બને તે રીતે ઈચ્છતા હતા. સંચાલન પર ટેલરની એટલી બધી જોરદાર અસર છે કે મોટાભાગના દેશોમાં તેની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને તેથી આપણે ટેલરે વિકસાવેલા આ સંચાલનના સિદ્ધાંતોની જાણકારી મેળવીને વૈજ્ઞાનિક સંચાલનના વિકાસમાં તેના ફાળાનું મૂલ્યાંકન પણ તપાસીશું. મિડવેલ સ્ટીલ કંપની ખાતે ટેલરે ઘણા અવલોકનો કર્યા હતા અને ઘણા કારખાનાની કામગીરીનો અભ્યાસ કર્યો હતો અને સંચાલનમાં કેટલીક ખામીઓ શોધી કાઢી. જેમ કે નંબર 1, સંચાલન તંત્ર પાસે કામદાર સંચાલનની જવાબદારીઓની સ્પષ્ટ સમજ ન હતી, એટલે કે એનો અભાવ હતો. નંબર 2, કામની અસરકારક ગુણવત્તાનો અભાવ હતો. નંબર 3, કામદારો દ્વારા કામમાં કુદરતી કામચોરી અને પદ્ધતિસરની કામચોરીને પરિણામે ઉત્પાદનમાં મર્યાદા. નંબર 4, કામનું યોગ્ય રીતે આયોજન કરવામાં અને કામદારોને કામચોરીથી દૂર રાખતા યોગ્ય પ્રોત્સાહન આપવામાં સંચાલન તંત્રની નિષ્ફળતા. નંબર 5, સંચાલન તંત્રના મોટા ભાગના નિયમો અવૈજ્ઞાનિક હતા, કારણ કે તે નિર્ણયો અંતઃસ્ફૂર્ણા સંદેહ, જૂના અનુભવો અને અંગૂઠા છાપ હતા. વિભાગો વચ્ચે કામની વહેંચણીના યોગ્ય અભ્યાસનો પણ અભાવ હતો. વ્યક્તિની ક્ષમતા, અભિરુચિ અને રસને ધ્યાનમાં લીધા વિના કામદારોની નિમણૂક. તો આ પ્રકારે કેટલીક ખામીઓ તેણે શોધી કાઢી હતી. અન્ય પ્રયોગોમાં તેણે ગતિ અને સમયના અન્યાસ દ્વારા અભ્યાસ દ્વારા જે હાથ ધર્યો અને પૃથ્થકરણ દ્વારા એવું શોધી કાઢ્યું કે કામદારો એ માલ સામગ્રી, યંત્રો અને ઓજારો સાથે કેવી રીતે
કામ પાર પાડે છે અને તે દ્વારા તેણે શોર્ટ મેનેજમેન્ટની સંકલિત પદ્ધતિ વિકસાવી. ટેલરે કામદારોની સાધન સામગ્રી અને માલ સામગ્રી સાથે કામ પાડવાની ક્ષમતા વૈજ્ઞાનિક રીતે નક્કી કરવાનું વિચાર્યું અને તેનો અભિગમ તેને વૈજ્ઞાનિક સંચાલનની શરૂઆત તરફ દોરી ગયો. તેની જે સિસ્ટમ હતી એના વિકાસમાં ટેલર એ જાણવા ઈચ્છતા હતા કે ઉત્તમ પરિસ્થિતિમાં નિયત પ્રક્રિયામાં નિયત સાધન સામગ્રી અને પદ્ધતિઓનો ઉપયોગ કરી કેટલા સમય સુધી કોઈ વ્યક્તિ કે યંત્ર પાસેથી કોઈ એક કામ લઈ શકાય. કામ કરવાનો સાચો માર્ગ સ્ટોપ વોચની મદદથી આનુભવિક રીતે નક્કી કરવા માટે તેણે વૈજ્ઞાનિક હકીકત શોધન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ટેલરે કામ માટે યોગ્ય વ્યક્તિની પસંદગીની તેની લાયકાત અને વધુ શીખવાની શક્તિને અનુલક્ષીને કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિની જરૂરિયાતનો સ્વીકાર કર્યો હતો. યોગ્ય કામદારને યોગ્ય સ્થાને મુકાયા પછી કામદારનું નિરીક્ષણ અને તેની કામની પરિસ્થિતિને અસરકારક બનાવવા ઈચ્છતો હતો. ટેલરનો જે સંચાલનનો ખ્યાલ છે તે હવે આપણે જોઈએ. ટેલરના સંચાલનના મહાન સિદ્ધાંતોની ચર્ચા કરતાં પહેલાં સંચાલન અંગેનો તેનો ખ્યાલ જાણવો ખૂબ જરૂરી છે. ટેલર એ વાતનું ધ્યાન દોરે છે કે સંચાલન એ નિશ્ચિત કાયદા, નિયમો અને સિદ્ધાંતો પર આધારિત સાચું વિજ્ઞાન છે. તેને એવી દલીલ હતી કે સંચાલન એ ઘણા બધા સિદ્ધાંતોનું બનેલું છે અને તે સિદ્ધાંતો ખાનગી અને એક જેને આપણે કહીએ ને કે સરકારી એવા બંને પ્રકારના સંગઠનોને લાગુ પાડી શકાય છે. તેની દ્રષ્ટિએ સંચાલનનો મુખ્ય હેતુ દરેક રોજગાર સહિત રોજગાર આપનાર માટે પણ વધુમાં વધુ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો છે. તેની વૈજ્ઞાનિક સંચાલનની ફિલસૂફી એવી છે કે રોજગાર આપનાર કામદાર અને વપરાશકાર માટે કોઈ પણ અંતર્ગત ઝઘડો હિતકર નથી. ટેલરનો પ્રાથમિક ઉદ્દેશ્ય એ હતો કે ઉચ્ચ ઉત્પાદકતાનો લાભ બધા જ લોકો એટલે કે રોજગાર આપનાર કામદાર અને વપરાશકારે કરવો જોઈએ. કામદારોને ઉચ્ચ વેતનના રૂપમાં સંચાલનને વધારે નફાના સ્વરૂપે અને વપરાશદારને ઉત્પાદનની નીચી કિંમતના રૂપમાં આ લાભ મળવો જોઈએ. ટેલરે એ નોંધ્યું હતું કે સંચાલન તંત્ર તેની જવાબદારીને અવગણે છે અને પોતાના માટે બહુ ઓછી જવાબદારીઓ રાખીને બીજી જવાબદારીઓ કામદારો પર નાખી દે છે. તેણે સંચાલન તંત્રને ધોરણો નક્કી કરવાની, કામનું આયોજન કરવાની, સંગઠન કરવાની, નિયંત્રણ કરવાની અને પ્રોત્સાહન યોજનાઓ ઘડવાની જવાબદારી લેવાની સલાહ આપી હતી. હવે આપણે વાત કરીએ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની. કામદાર અને સંચાલન તંત્ર વચ્ચેના હિતમાં સામાજિક સમૃદ્ધિ અને સહયોગ અને ઐચ્છિક બાબત આમાં અગત્યની છે અને એની તરફેણ ટેલરે કરી છે. અને તેની સંચાલનની ફિલોસોફી પારસ્પરિક સમજૂતી વૈજ્ઞાનિક સંચાલનના પાયાના જે 4 સિદ્ધાંતો છે તેની ઉપર આધારિત હતી. જેમાં આપણે જોઈએ નંબર 1 સાચા વિજ્ઞાનનો વિકાસ, નંબર 2 કામદારની વૈજ્ઞાનિક ઢબે પસંદગી, નંબર 3 કામદારોને વૈજ્ઞાનિક શિક્ષણ અને વિકાસ, નંબર 4 સંચાલન તંત્ર અને કામ
કામદારો વચ્ચે મૈત્રીભર્યો સહકાર. કામના સાચા વિજ્ઞાનના વિકાસના સ્વરૂપમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે વિજ્ઞાનને સંગઠિત જાણકારી ગણી શકાય. ત્યારે કામદારનું દરેક કામ વિજ્ઞાન બની શકે છે. કામદાર અને સંચાલન તંત્રના હિતમાં એ જાણવું જરૂરી છે કે એક દિવસના કામમાં ખરેખર શું હોય છે. તેનાથી કામદાર તેના માલિકના બિનજરૂરી ઠપકાથી બચી જશે અને સંચાલન તંત્ર કામદારો પાસેથી મહત્તમ કામ લઈ શકશે. તે માટે ઉત્તમ પરિસ્થિતિ હેઠળ લાયક કામદારો દ્વારા કરનારા મોટા ગજાના કામનું વૈજ્ઞાનિક સંશોધન જરૂરી છે. બીજો મુદ્દો છે કામદારની વૈજ્ઞાનિક પસંદગી અને ક્રમિક વિકાસનું. વૈજ્ઞાનિક સંશોધન દ્વારા વિકાસ પામેલ કામની અસરકારક કામગીરી સુનિશ્ચિત કરવા માટે જે કામદારો શારીરિક અને માનસિક યોગ્યતા ધરાવતા હોય તેમની જ પસંદગી કરવી જરૂરી છે. આ માટે કામદારની અભિરુચિ, સ્વભાવ અને કામગીરીના ઈરાદાપૂર્વકના અભ્યાસ અને ભાવિ વિકાસના વ્યક્તિની શક્યતાઓ અને મર્યાદાઓ શોધી કાઢવા જોઈએ. ટેલર એવું માનતા હતા કે દરેક કામદારમાં વિકાસની શક્યતાઓ રહેલી છે. તે દરેક કામદારને પદ્ધતિસરની અને સંપૂર્ણ તાલીમના આગ્રહી હતા. ટેલર માનતા હતા કે કામદારને તેના વિકાસ માટેની તક પૂરી પાડવાની અને તેની કુદરતી શક્તિઓને સંપૂર્ણપણે ખીલવવાની તક પૂરી પાડવાની જવાબદારી જે છે તે સંચાલન તંત્રની છે. કામદારો રૂઢિપદ્ધતિ, ઓજારો અને પરિસ્થિતિઓ સામે ચાલીને અને ઉત્સાહપૂર્વક સ્વીકારે તે જરૂરી છે. ત્રીજો અગત્યનો મુદ્દો છે એ કામનું વિજ્ઞાન અને વૈજ્ઞાનિક રીતે પસંદ કરેલ અને તાલીમ આપેલી કામદારોનું એકત્રીકરણ સંદર્ભે છે. કામદાર પાસે તેનું કામ કરાવવા અને તે કામ કરવાની અગાઉની પદ્ધતિ તરફ ન વળી જાય તે સુનિશ્ચિત કરવા માટે કામદારોને પ્રોત્સાહિત કરવાવાળું કોઈક હોવું જરૂરી છે. અને ટેલરના મતે આ જવાબદારી ફક્ત સંચાલન તંત્રની છે. તે માને છે કે સંચાલન તંત્રને સહકાર આપવા માટે કામદારો હંમેશા તત્પર જ હોય છે, પરંતુ સંચાલન તંત્રમાં તેના પક્ષે વિરોધ હોય છે. ટેલર પ્રસ્થાપિત કરે છે કે તેમને એક કરવાની પ્રક્રિયા માનસિક ક્રાંતિનું કારણ બને છે. ચોથી બાબત છે કામ અને જવાબદારીને વહેંચણીના સંદર્ભે. પરંપરાગત સંચાલન પદ્ધતિમાં કામની સંપૂર્ણ જવાબદારી કામદારોની રહેતી, જ્યારે સંચાલન તંત્રની જવાબદારી પ્રમાણમાં ઓછી રહેતી. પરંતુ ટેલરની વૈજ્ઞાનિક સંચાલનની પદ્ધતિમાં સંચાલન તંત્ર અને કામદારોની જવાબદારી સરખી માનવામાં આવે છે. ભૂતકાળમાં જે હતું તેનાથી ભિન્ન કામદારની માફક મેનેજર પણ એટલો જ વ્યસ્ત રહે છે. કામની આ વહેંચણીને કારણે તેમનામાં સમજદારી અને તેઓ પરસ્પર આધારિત બને છે. તેનાથી તેમની વચ્ચે સતત અને એક ઘનિષ્ઠ પ્રકારનો સહકાર ઊભો થાય છે અને આના પરિણામે જ સંઘર્ષ જે છે એ સંઘર્ષનો અંત આવે છે, હડતાલનો અંત આવે છે. અને એટલા માટે જ આ ચારમાંથી કોઈ પણ સિદ્ધાંતને અલગ પાડીને
તેને વૈજ્ઞાનિક સંચાલન તંત્રના સંદર્ભમાં સમજી શકાય નહીં. આ સિદ્ધાંતની ફિલસૂફીને આપણે જો ટૂંકમાં કહેવી હોય તો એમ કહી શકાય કે વિજ્ઞાન અંગૂઠા છાપ નિયમોની સુસંગતતા વિસંગતતા નહીં, સહકાર, મર્યાદિત ઉત્પાદનને બદલે મહત્તમ કાર્યક્ષમતા ઉપર, સમૃદ્ધિ ઉપર ભાર, એના વિકાસ ઉપર ભાર. જ્યારે આપણે કાર્યલક્ષી કાર્યદક્ષતાના સંદર્ભમાં વાત કરીએ છીએ ત્યારે રૈખિક પદ્ધતિ કે વહીવટી પ્રકારના સંગઠન કે જેમાં દરેક કામદાર ફક્ત એક જ માલિકના હાથ નીચે પણ એક પદ્ધતિની અસરકારકતા જે છે તે અગત્યની છે. ટેલરે આમાં પોતાના કેટલાક વિચારો બદલ્યા છે. કાર્યદક્ષતા તરીકે ઓળખાતી પદ્ધતિ દાખલ કરીને તેમાં કેટલાક સૂચનો, જેમ કે કામદાર ચિત્તકામના નિષ્ણાંત એવા 8 નિરીક્ષકો તરફથી આદેશ મેળવે છે. તેણે કામની વહેંચણી ફક્ત કામદારો વચ્ચે જ નહીં પરંતુ નિરીક્ષણ કક્ષાએ પણ કરી, જે બહુ અગત્યની વાત છે. અને આ નિરીક્ષકોમાંથી કુલ 8, એમાંથી 4 એ આયોજન માટે અને બાકીના જે 4 છે નિરીક્ષકો તે કામગીરી સંદર્ભમાં રોકાયેલા રહેશે. વૈજ્ઞાનિક સંચાલનની યુક્તિ વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કાર્યલક્ષી કાર્યદક્ષતાના ઉપક્રમે ટેલરે તેમાં વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતના ઉપયોગના સંદર્ભમાં કેટલીક વધારે યુક્તિઓ તેણે વિકસાવી છે. કેવી, તમને એવો પ્રશ્ન થતો હશે. જેમ કે ઉદ્યોગમાં વપરાતા ઓજારો અને સાધન સામગ્રીઓને ધોરણસરના કરવા અને દરેક કામના વર્ગ માટે કામદારની અવરજવર અને પ્રવૃત્તિઓને ધોરણસરના કરવા, આયોજન કે ખંડ કે વિભાગની આવશ્યકતા, સંચાલનમાં અપવાદનો સિદ્ધાંત જે છે, સ્લાઇડ રૂલ અને એવા પ્રકારના સમયનો બચાવ કરતા સાધનોનો ઉપયોગ, કામદાર માટે સૂચિપત્ર, કામની સફળતા માટે મોટા બોનસ સહિત સંચાલનમાં કામના વિચારો, વિવિધ દર, ઉત્પાદિત સંદર્ભમાં આપણે વાત કરીએ તો ઉત્પાદિત અને ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાયેલ સાધનો માટે સ્મૃતિ સંદર્ભ પદ્ધતિ, રોજિંદી પદ્ધતિ અને આધુનિક ખર્ચ પદ્ધતિ. ટેલરે વૈજ્ઞાનિક સંચાલનને નકારાત્મક સ્વરૂપ આપ્યું હતું એમ આપણે કહી શકીએ. એટલે તે કાર્યક્ષમતા માટેનું સાધન નથી, માણસને વેતન આપવાની આ નવી પદ્ધતિ નથી, ખર્ચ કાઢવા માટેની આ નવી પદ્ધતિ નથી, તે સમયનો કે ગતિનો અભ્યાસ નથી, તે વિભાજિત કાર્યદક્ષતા કે કાર્યલક્ષી કાર્યદક્ષતા પણ નથી. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વાત કરીએ છીએ માનસિક ક્રાંતિના સંદર્ભે તો ટેલરના મતે વૈજ્ઞાનિક સંચાલન પદ્ધતિ મૂળભૂત રીતે કામદારો અને સંચાલન તંત્રની તેમના કામની સાથી કામદારોની અને તેમની રોજિંદી સમસ્યાઓના સંદર્ભમાં સંપૂર્ણ માનસિક ક્રાંતિ લાવવાની વાત છે. તેમાં એ વાત સમજવાની જરૂર છે કે તેમના પરસ્પરના હિતો એકબીજાથી વિરુદ્ધ નથી અને પરસ્પર સહકારથી જ પરસ્પર સમૃદ્ધિ શક્ય છે. ટેલરના મત મુજબ લગભગ દરેક સંગઠનમાં ઉત્પાદનની અયોગ્ય વહેંચણીને લીધે સંઘર્ષ ઊભો થાય છે અને એ સ્વાભાવિક છે, અને જો એ ઊભો થાય તો તેને દૂર કરવા બંને તરફના જે માનસિક વલણો છે એ બદલવા જરૂરી છે. આમ
ટેલરે માનસિક ક્રાંતિના ખ્યાલનો પ્રચાર કર્યો એમ આપણે કહી શકીએ. ટેલરનો એવો મત હતો કે સંગઠનમાં કારીગરો અને કામદારોએ એકબીજાને સહકાર આપવો જોઈએ, એકબીજાને મદદ કરવી જોઈએ, સાથે મળીને ઉત્પાદકતા વધારવાના પ્રયત્નો સહિયારા ધોરણે કરવા જોઈએ. કામદારો અને સંચાલન તંત્રએ ઉત્પાદકતા વધારવા સિવાય બીજા કશા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ નહીં અને ઉત્પાદન અને એટલી હદ સુધી વધારવું જોઈએ કે તેના વિભાજન અંગેની વહેંચણીનું સંઘર્ષ બિનજરૂરી બની જાય. વધારે ઉત્પાદકતા કામદારોને વધારે વેતન અને સંચાલન તંત્રને વધારે નફો આપે છે અને સંઘર્ષનું વાતાવરણ શાંતિ અને સુમેળમાં પરિવર્તન પામશે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરના અંત ભાગ તરફ આપણે જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે વૈજ્ઞાનિક સંચાલનના આ સિદ્ધાંતની અંગેની કેટલીક જે ટીકા ટિપ્પણ કરવામાં આવી છે તેની પણ આપણે થોડીક સમજૂતી મેળવી લઈએ, એની ચર્ચા કરી લઈએ, કારણ કે તે એક ચળવળ બની ગઈ છે અને તેનાથી ઔદ્યોગિક સમસ્યાઓ હલ કરવાની આશા રાખવામાં આવે છે. પરંતુ ટેલરના આ ખ્યાલની કેટલાક વિદ્વાનોએ ટીકા કરી છે અને જે મુખ્યત્વે આપણે સમજીએ, જેમ કે મજૂર સંઘ અને સંગઠિત મજૂર વ્યવસ્થાપકો, માનવીય સંબંધ પદ્ધતિના પુરસ્કર્તાઓ અને વર્તનવાદીઓ. મજૂર સંઘો પ્રીમિયમ બોનસ પદ્ધતિ વડે ઉત્પાદકતા વધારવાની તેની અદ્યતન પદ્ધતિની વિરુદ્ધ હતા. મજૂર નેતાઓ હતા, તેમણે ટેલરવાદને મજૂર સંઘ તોડનાર જ નહીં પરંતુ સામૂહિક સોદા પદ્ધતિને તોડનાર ગણી હતી. તેમણે વિચાર્યું કે આ પદ્ધતિ બેરોજગારીના સતત વધારો કરશે અને એટલા માટે આ પદ્ધતિ જે છે એ સમાજ માટે ખતરારૂપ છે એવું એ માનતા હતા. મજૂર સંઘોને એવું લાગ્યું કે ટેલરને સંપૂર્ણ જે આ અભિગમ છે એ કામના યાંત્રિક પાસા ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. મજૂર સંગઠનો અને તેમના પ્રતિનિધિઓએ અમેરિકન કોંગ્રેસ સમક્ષ અનેક આંદોલનો પણ કર્યા અને પરિણામે 1912માં ટેલરવાદનો અભ્યાસ કરવા માટે ગૃહના પ્રતિનિધિઓની ખાસ સમિતિ નીમવામાં આવી હતી. સમિતિએ મજૂરો અને ટેલર બેમાંથી કોઈની પણ તરફેણ ન કરી. આમ છતાં 1915માં આર્મી એપ્રોપ્રિએશન એક્ટમાં સુધારો કરવા માટે તેમને સફળતા મળે, જેમાં લશ્કરી શસ્ત્રકારમાં સ્ટોપવોચના ઉપયોગ તથા પ્રીમિયમ કે બોનસની ચૂકવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ટેલરવાદના મજૂર સંઘના વિરોધને પરિણામે ઔદ્યોગિક સામગ્રીઓ અંગેના યુનાઇટેડ સ્ટેટ્સ પંચ માટે રોબર્ટ હોક્સીએ તપાસ હાથ ધરી હતી. પ્રોફેસર હોક્સીએ તેના અહેવાલમાં ટેલરની વૈજ્ઞાનિક સંચાલનની પદ્ધતિ અને ટેલરના અભિગમની ટીકા કરી હતી, કારણ કે તેને ઉત્પાદનના માનવીય પાસા સાથે નહીં પરંતુ યાંત્રિક પાસા સાથે નિસ્બત હતી. અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું કે વૈજ્ઞાનિક સંચાલન પદ્ધતિ અને મજૂર સંઘવાદના આદર્શો અસંગત હતા. સંચાલકોએ પણ ટેલરવાદ પર હુમલો કર્યો હતો. જે લોકો સંચાલન તંત્રમાં ઝડપથી બઢતી મેળવવા ઈચ્છતા હતા તેમણે તજજ્ઞ દ્વારા તાલીમ આપવાના ટેલરના મતનો વિરોધ કર્યો હતો. સંચાલકોએ
તેના અંગૂઠા છાપ પદ્ધતિનો નિયમ પર ગુસ્સો પ્રદર્શિત કર્યો હતો. જે લોકોએ ઉચ્ચ શિક્ષણ વગર જ સંચાલનના ઉચ્ચ હોદ્દા માટે સંઘર્ષ કર્યો હતો, તેમને જ્યાં સુધી તજજ્ઞ દ્વારા સારી તાલીમ ન મળે ત્યાં સુધી તેઓ સંચાલન કરવાના લાયક ન બને ત્યાં સુધી તેવા ટેલરના મત સાથે એ સહમત હતા. અહીં એ નોંધવું રસપ્રદ છે કે કંપનીના સંચાલકો સાથે ભંગાણ પડવાથી ટેલરને સ્ટીલ વર્ક્સ અને બાકીની જે કંપની હતી એમાંથી એણે રાજીનામું આપવું પડ્યું હતું. ટેલરની ટીકા કરનારાઓ અન્ય લોકોમાં બ્રિટિશ મેનેજમેન્ટના વિચારકનો પણ એમાં સમાવેશ થાય છે. એટલે ઘણા બધા વિદ્વાનોએ વિવેચકોએ તેની કેટલીક ટીકાઓ કરી છે. ટેલરની એવી ફિલસૂફી હતી કે માણસ સામાન્ય રીતે આળસુ હોય છે અને તે કામ કરવાનું ટાળે છે. તે અંગે પણ વિવાદ ઊભો થયો હતો. બ્રાઉનના પૃથક્કરણ પરથી એ વાતની સાબિતી મળે છે કે કામ એ માણસના જીવનનો મહત્વનો ભાગ છે અને તેથી જ કામ તેના જીવનમાં એટલો અગત્યનો ભાગ છે કે તેને સમાજમાં એ કામ જ એને મોભો આપે છે અને સમાજ સાથે એને એક પ્રકારને બાંધે છે. જો કામ કરવું ન ગમતું હોય તો તેમાં ખામી એ કામદારમાં નથી, પરંતુ નોકરીની મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિસ્થિતિમાં ખામી છે એમ કહી શકાય. ટેલરની એક બીજી ટીકા એવી પણ થઈ વિદ્યાર્થી મિત્રો કે તે કામની રચનાને બરાબર સમજ્યા ન હતા. તેની કામની જે સૂક્ષ્મ વહેંચણી હતી અને તજજ્ઞતાની વિવિધ આધાર ઉપર જે ટીકા કરવામાં આવી છે તેની આપણે ચર્ચા કરી લીધી. બે ત્રણ બાબત એમાં જોઈ લઈએ. જેમ કે કામદાર છે એ યંત્રના ચક્ર માત્ર બની રહે છે. કામદાર અને સંચાલક વચ્ચેના સંબંધો એકબીજાથી દૂર થતા જાય છે. પરિણામે કામદારો કામની સહભાગિતાની જે સંભાવના છે એ ગુમાવે છે. અને આ બધા મુદ્દાઓ કામદારને તેની કાબેલિયત અને શક્તિને બહાર લાવવા માટેની કોઈ તક મળતી નથી. વિદ્યાર્થી મિત્રો, વર્તનવાદીઓનો એવો આક્ષેપ હતો કે તેમનો વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત કામદારોનો ઉત્સાહ, તેની વ્યક્તિગત સ્વતંત્રતા, તેની બુદ્ધિનો ઉપયોગ અને તેની જવાબદારીનો ભોગ લે છે. આમ છતાં પણ એમ કહી શકાય કે ટેલરના પ્રદાનનું જ્યારે આપણે મૂલ્યાંકન કરીએ છીએ ત્યારે ચોક્કસ રીતે એ મહત્ત્વનો છે. ટેલરના પ્રદાનના મૂલ્યાંકનના મુદ્દાના સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે માનવીય મનોવિજ્ઞાનની, સમાજશાસ્ત્ર અને કામની રચનાની પૂરતી સમજણ મર્યાદિત હોવા છતાં ટેલરનું કામ ખરેખર મહત્ત્વનું રહેશે. ટેલરના વૈજ્ઞાનિક સંચાલન એક ચળવળ જેવું બની ગયું હતું. ભૌતિક વિજ્ઞાનોમાં વધતી જતી સિદ્ધિઓના યુગમાં હેતુલક્ષી સિદ્ધાંતોનો ઉપયોગ કરીને ઔદ્યોગિક સમસ્યાઓના સમાધાનની તે આશા રાખે છે એમ આપણે કહી શકીએ. તો આ એકમના સારાંશમાં આપણે એમ કહી શકીએ કે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતમાં અને ફિલસૂફીમાં ટેલરના પ્રદાન અંગે જણાવવામાં આવ્યું છે, જેની આપણે વિગતવાર ચર્ચા કરી. ટેલરે પ્રતિપાદિત કરેલ વૈજ્ઞાનિક સંચાલનના 4 સિદ્ધાંતોની આપણે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરી, એની ચર્ચા કરી. કાર્યલક્ષી, કાર્યદક્ષતા સિદ્ધાંતોના અમલ માટે વિવિધ તંત્ર રચના જેવા અન્ય ફાળાની પણ જાણકારી આપણે મેળવી છે. તેના પોતાના સમયગાળા દરમિયાન જ
ટેલરના પ્રદાને ઘણી બધી ટીકાઓ ઊભી કરી હતી. ટેલરના આ સિદ્ધાંતોની એક ટીકા એવી પણ કરવામાં આવી હતી કે તેમાં યાંત્રિક કાર્યક્ષમતાના માટે એના થઈને માનવીય પરિબળનો ભોગ લેવાયો છે. આ ટીકા ટિપ્પણીઓમાંથી શીખ લઈને ત્યાર પછીના અભ્યાસોએ સંગઠનના અભ્યાસમાં માનવીય સંબંધ વિષયક અભિગમ નામે ઓળખાતો જે સિદ્ધાંત છે, પદ્ધતિ છે, તે વિકસાવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અટકીએ. હું તમને એક સ્વાધ્યાય રૂપે એક પ્રશ્ન આપું છું, જે તમે નોંધી રાખો, જેનો ઉત્તર તમે તમારી અનુકૂળતાએ લખીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો. પ્રશ્ન છે, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતની વિગતવાર ચર્ચા કરો. ટીકા સહિત તેની ચર્ચા તમારે કરવાની રહેશે. વિશેષ વાંચન માટે મેં અહીં સંદર્ભ સૂચિ આપેલી છે. આપ સૌએ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીવાર મળીશું કોઈ નવા જ ટોપિકની ચર્ચા સાથે. ત્યાં સુધી આપ સૌને તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ. ધન્યવાદ.